ફાટલ જેની ગોદડી તૂટલ જેની પોતડી ને ફાટલ જેની ગોદડી પ્રેમના પલંગા બિછાઈ ઓ ધવાજી ચાલો ઘેર જાય. અને એ વિદુરની પોતળી તૂટેલી, ઘર નબળું, અને યા તો પ્રેમના પલંગના બિછાણા હોય. રેશમિયા તક્યા નથી જોઈતા ભગવાનને. 56 ભોગ અને સુકા મેવા તો અહીંયા નહીં હોય, પણ એ પ્રભુ છે ભાવનાનો ભૂખો છે. લૌકિક દ્રષ્ટિએ ગરીબ છે પણ ભાવમાં તો એ શ્રીમંત છે. તો અહીંયા ભોજન પણ કેવા હોય. બંટીનો રોટલો ને તાંજરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજરિયાની ભાજી, રુચિ રુચિ ભોગા લગાઈ ઓ ધવાજી ચાલો ઘેર જાય. ભગવાન તો યાં સુધી તૈયાર છે કે ભક્ત વેચાય ત્યાં વેચાઈ. મારો ભક્ત કદાચ મને વેચી નાખે ને તો એ પ્રભુ વેચાવા પણ તૈયાર છે. કૃષ્ણે દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કર્યો અને વિદુરની ભાજી ખાધી. ગયા વિદુરને ઘેર ભાજી ખાવા. હે કે ને सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को मेवा त्याग्यो, साग विदुर घर सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई. આમ તો વિદુરજી કાંઈ ઝૂંપડામાં નહોતા રહેતા હતા મહેલમાં, પણ એનું જીવન સાદું હતું. વિદુરજી એટલે હસ્તિનાપુરનો મહામંત્રી હતો, પણ પોતે ભાવથી સાદું જીવન જીવે છે. અત્યારે તો ઘરમાં મોટા બંગલા બનાવે, પણ ઠાકોરજીનું મંદિર એક બાજુ એક નાનકડું હોય. મહારાજ અમારી ઘરે પધરામણી કરો ને અમે પધરામણી કરવા જાય, આખા ઘરમાં આ રૂમમાં એસી, ઓલા રૂમમાં એસી, આ મારો ડાઇનિંગ રૂમ છે એ પણ એસી છે. એ ભગવાનનું મંદિર. હાલો હાલો દેખાડો. આપને એમ થાય ઓહો આવડા મોટા મકાનમાં તો મંદિર એવું હોય છે ને. ત્યાં જાય મંદિર આવડું રાખ્યું હોય ને એમાં ગણપતિની પાસે ધૂળ ચડી ગઈ હોય. હવે ધૂળ ચડે તારા મહેલને, ભગવાનનું સ્થાન નથી. એક નિયમ આજે એવો પણ લેવાનો છે બધાએ કે જે દીવાબત્તી આમાં ઘણા નથી કરતા રોજ, મને ખબર છે. એક ભાઈએ સ્વીકારેલું પણ છે કે હું દીવાબત્તી નથી કરતો, પણ અહીંથી જઈ અને સરસ મજાનું મંદિર લઈને ગોર બાપા હું દીવાબત્તી કરીશ, આવું એને મને સામેથી કીધું છે. એટલે રોજે રોજ ઘરમાં દીવાબત્તી ને પૂજા પાઠ તો સવારમાં થવા જોઈએ, અને ભગવાનને કોઈ દિવસ ધૂળ ન ચડવી જોઈએ એટલો નિયમ લેજો. નકર મૂર્તિ ઘરમાં રાખતા એના અધિકારી આપણે નથી. ગમે એવડો મોટો બંગલો હોય પણ એમાં ભગવાનની પૂજા ન થતી હોય ને તો એ બંગલો નથી પણ હોટલ છે.
આજના માનવનું જીવન કેવું છે? હોસ્પિટલ ટુ હોસ્પિટલ ને વાયા હોટેલ. એ હોટલમાં આવ્યા ને બાકી હોસ્પિટલે જન્મે ને હોસ્પિટલે મરી જાય. આવું જ થાય ને. વિદુર જેવું ગ્રહસ્થાશ્રમ જીવવાની જરૂર છે. વિદુરજી ગંગા યમુનાને કિનારે આવ્યા, યમુનામાં સ્નાન કર્યું છે. ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવને મળે છે. ઉદ્ધવજીને વિદુરજીએ દ્વારિકાના સમાચાર પૂછ્યા ત્યારે ઉદ્ધવજી રડવા લાગ્યા અને ભગવાનના સ્વધામ ગમનની કથા કરી, વાત કરી છે. અને ઉદ્ધવને જે પરમાત્માએ જ્ઞાન ઉપદેશ કર્યો હતો એ જ જ્ઞાનનો ઉપદેશ કરતા હતા ત્યારે મૈત્રેય મહારાજ ત્યાં પધાર્યા હતા. અને પ્રભુએ એમને ભલામણ કરી છે કે મારો ભક્ત વિદુર જ્યારે તમારી પાસે આવે ત્યારે તમારે એને જ્ઞાનનો ઉપદેશ કરવાનો છે. માટે વિદુરજી તમે મૈત્રેય મહારાજના આશ્રમે જાઓ. આ બાજુ વિદુરજી ગંગાને કિનારે મૈત્રેય ઋષિના આશ્રમે પધારે છે. મૈત્રેયજીના ચરણોમાં વંદન કરી મૈત્રેય ઋષિએ વિદુરજીનું સ્વાગત કર્યું. પછી તો મૈત્રેય મહારાજ વિદુરજીને જ્ઞાનનો ઉપદેશ કરે છે. ગંગાના કિનારે મૈત્રેય મહારાજના આશ્રમમાં વિદુરજી અને મૈત્રેય મહારાજની વચ્ચે જ્ઞાન ઉપદેશની કથાઓ ચાલે છે. વિદુરજી પ્રશ્ન કરે છે, મૈત્રેય મહારાજ સમજાવે છે કર્મ અને અનુસાર માણસના જીવનમાં ફળ મળે છે. સૃષ્ટિના સર્જનની કથા કરી, દેહ અને દેશનું બંધારણ કેવી રીતે થાય એવી બધી વાતો કહી છે. સર્ગ લીલાનું કહ્યું. પરમાત્માએ વરાહ અવતાર ધારણ કર્યો છે એ કહ્યું છે. કાયાનું નિર્માણ થયું છે. ભગવાનના કહેવાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, મૈથુની સૃષ્ટિની રચના કરી. આ મૈથુની સૃષ્ટિ છે એની મેળે આગળ વધે છે, વંશ પરંપરા છે. એક વખત બ્રહ્માજી શાંત ચિત્તે બેઠા છે. એક જોડલું પ્રગટ થયું. બે ભાગ થયા એક કાયાના. જમણા ભાગમાંથી પુરુષ અને ડાબા ભાગમાંથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ. અને પ્રશ્ન પૂછવામાં આવ્યો, કા યા, આ કોણ? એટલે નામ પડ્યું કાયા. કાયા એટલે આ કોણ? એનામાંથી એનું નામ પડ્યું છે કાયા. એટલે આ શરીર. જોડેલામાંથી જે પુરુષ પ્રગટ થયો એ થયા મનુ મહારાજ. મનુ એટલે મન. અને જે સ્ત્રી થઈ એ થયા સતરૂપા, એટલે કે જેના 100 રૂપ છે એવી બુદ્ધિ. મનુ એટલે મન અને સતરૂપા રાણી એટલે કે આપણી બુદ્ધિ. એ 100 બુદ્ધિ બદલાઈ જાય, બુદ્ધિ બદલતી જ રહે છે. બુદ્ધિ બધાની પાસે સરખી, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને ખબર નથી. બ્રહ્માજી ઈચ્છા કરે છે કે હવે મૈથુની સૃષ્ટિનો આરંભ થાય. મનુ અને સતરૂપા આદિ માનવ છે. બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને આજ્ઞા કરી કે હે મનુ, તું આ સતરૂપાને પત્ની તરીકે ગ્રહણ કર અને તમારા દિવ્ય દાંપત્યના યોગે તમારે ત્યાં સંતાન થાય, એને ત્યાં સંતાન થાય. એમ કરતા કરતા માનવીય સૃષ્ટિ છે એ આગળ વધે છે. મનુના સંતાનો થયા માટે આ બધા માનવો કહેવાના. બ્રહ્માજીના પુત્ર આજ્ઞા કરે છે. બ્રહ્માજી ગ્રહસ્થાશ્રમ માટે મનુ પિતાની આજ્ઞાને સ્વીકારવા માટે તૈયાર થયા છે.
ત્યારે મનુ મહારાજ પોતાના પિતા બ્રહ્માને સવાલ કરે છે કે પિતાજી, આ મારા સંસારને હું આગળ તો ચલાવું, પણ સંસારને આગળ ચલાવ્યા પછી મારું સંસાર રૂપી ગાડું કેવી રીતે ચાલશે? અમારે રહેવું ક્યાં? આ પૃથ્વી તો જળમાં છે. અને ત્યારે ભગવાનને વાત કરી અને ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો અને જળમાં લીન થયેલી પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. પૃથ્વીને જ્યાં બહાર લઈ અને આવતા હતા એ સમયે એક રાક્ષસ દોડ્યો છે કે આ મારી છે કરતો દોડ્યો આવે છે. હજી તો પૃથ્વી બહાર પણ નથી આવી અને ત્યાં એના ધણી બધા ઊભા થઈ ગયા. આ મારી છે. પૃથ્વીને જે મારી કરે ને એ હિરણ્યાક્ષ નામનો દૈત્ય છે. મારા વાલા, ભગવાન વરાહ કહે છે કે જે મારું કરે એ મરે છે, જે તારું કરે એ તરે છે. પૃથ્વીને જળમાંથી બહાર કાઢી ભગવાન અંતર ધ્યાન થયા. બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને કહ્યું કે લે મનુ, હવે તો આ પૃથ્વી પણ આવી ગઈ, હવે તો તારા સંસારને શરૂ કર. પિતાની આજ્ઞાથી મનુ મહારાજે પોતાનો દિવ્ય ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. મનુને ત્યાં 3 પુત્રીઓ અને 2 પુત્રો થયા. વચ્ચે વિદુરજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો, મહારાજ, ભગવાને જે અસુરને માર્યો એ અસુર કોણ હતો? ત્યારે ભગવાન કહે છે કે હિરણ્યાક્ષ નામનો દૈત્ય હતો. વિદુર, તમે પ્રશ્ન કરો છો તો સાંભળો. દિતિનો પુત્ર હિરણ્યાક્ષ હતો. વિદુરે પૂછ્યું ત્યારે મૈત્રેય મહારાજ કથા કહે છે. દિતિ દૈત્યોની માતા બન્યા. એના પતિ તો કશ્યપ ઋષિ હતા. એકવાર સાયંકાળે સંધ્યા વંદન કરી કશ્યપ ઋષિ પોતે પોતાના આશ્રમમાં માળા ફેરવે છે. એ વખતે કામને કારણે એમનું મન વિકારવાળું થયું અને એમાંથી દૈત્યો પ્રગટ થયા. સંધ્યા કાળે ભગવાનના નામનું ભજન કરવું એ હિતાવહ છે. એટલે તો આપણે સંધ્યા આરતી થતી હોય મંદિરોમાં ત્યારે આપણા વડીલો કે ને આપણે લાંબા સૂતા હોય તો ચાલો ઊભા થઈ જાઓ, અત્યારે સુવાય નહીં. ઘણાને ખબર હશે આવું કે આપણા વડીલો. સંધ્યાનો સમય હોય ત્યારે સૂવું નહીં. ત્યારે દેવતાઓ વિચરણ કરતા હોય છે. સૂર્ય અને ચંદ્ર બંને ઉદિત થતા હોય માટે 2 દુર્બલ હોય એટલે મન અને બુદ્ધિની રક્ષા કોઈ કરી શકતું નથી. ત્યારે માટે સંધ્યા સમયે ભગવાનનું નામ લેવું. હિરણાક્ષની કથા સંભળાવી છે. ભગવાન વરાહ હિરણાક્ષને માર્યો અને ભગવાને કહ્યું છે કે આ પૃથ્વી છે બધાને માટે છે, કોઈ એકની માલિકીની નથી. પૃથ્વી આપણી માં છે. ખાઓ પીઓ અને મજા કરો, ભજન કરો, પણ ભેગું કરવાનો લોભ રાખશો નહીં તો હેરાન થશો. અને જેને જેને ભેગું કર્યું એની ભેગું કાંઈ ગયું. આ ધન વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી પણ સાથે ના આવે. અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની ચિંતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? સરસ મજાની આ ગઝલ છે, પણ જ્યારે સમય હશે ત્યારે લેશું. સમયના અભાવને કારણે આપણે કપિલ જન્મની કથા સુધી પહોંચવાનું છે. માટે તૃતીય સ્કંદના 2 પ્રકરણો છે. પૂર્વના પ્રકરણમાં વરાહ નારાયણના અવતારની કથા અને ઉત્તર પ્રકરણમાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન. કપિલ મુનિ છે જ્ઞાનનો અવતાર છે. મનુ અને સતરૂપાના દાંપત્ય જીવનથી 3 પુત્રી અને 2 પુત્રો થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ આ 3 પુત્રીઓ થઈ અને પ્રિયવ્રત અને ઉતાનપાદ આ 2 પુત્રો થયા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા છે અને કરદમ ઋષિ બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માની છાયામાંથી પ્રગટ થયેલા છે. બ્રહ્માએ આજ્ઞા કરી, બેટા ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરો. હદમ આજ્ઞાનું પાલન કરનાર કરદમ વિચાર કરે છે. સ્વયં
પ્રભુ મારે ત્યાં પુત્ર બનીને આવે તો મારો ગ્રસ્તાશ્રમ છે પુણ્યશાળી બને, ધન્ય બને. અને ભગવાન એમને ત્યાં પુત્ર બનીને ક્યારે આવે? જ્યારે પતિ અને પત્ની બંને પરમાત્માની ભક્તિ કરે તો પરમાત્મા છે આપણે ત્યાં પુત્ર બનીને આવે છે. મારા વાલા, બેયની ભક્તિ હોવી જરૂરી છે. દશરથ અને કૌશલ્યાને ત્યાં એમનેમ રામ ના આવે, બંને ભક્તિવાન હતા. મનુ અને શત્રુપા છે તપશ્ચર્યા કરતા, માટે એને ભગવાને વરદાન આપેલું. પરમાત્મા મારે ત્યાં પુત્ર બનીને આવે એવી ઈચ્છાથી કરદમ ઋષિ તપશ્ચર્યા કરવા લાગ્યા. કરદમનો એક અર્થ થાય છે કાદવ. હવે કાદવ હોય ત્યાં ભગવાન આવે, પણ આપણે જોઈએ છીએ કાદવ હોય ત્યાં જ કમળ ખીલે છે. આપણે ત્યાં દીપ પ્રાગટ્યનું પણ મહત્વ છે. આત્મજ્યોતિ જતી રહે, દીપક આપણને જીવનનું દર્શન કરાવે છે. શુભમ કરોતુ કલ્યાણ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. કરદમ ઋષિ તપશ્ચર્યા કરે છે. શ્રી હરિ પ્રસન્ન થાય છે, પ્રભુ પ્રગટે છે અને કરદમ સ્તુતિ કરે છે. દિવ્ય સ્તુતિ કરતા કરતા કરદમ ઋષિનું હૃદય છે ભાવથી ભરાયું. કહે છે કે ભગવાન, હું કેટલો ભાગ્યશાળી છું કે આજે તમારા દર્શન મને થયા છે. આમ કરદમે મજાની સ્તુતિ કરી. તેઓનું હૈયું પીગળું, આંખમાં આંસુ આવ્યા અને આંખમાંથી જે આંસુનું એક બિંદુ પડ્યું એનું નામ પડ્યું છે બિંદુ સરોવર. ત્યારે કરદમ ઋષિને પરમાત્મા માગવાનું કહે છે કે પ્રભુ, મને તમારા જેવો પુત્ર જોઈએ. કોઈ ભગવાનને એમ તો નહીં કહેવાય કે તમે મારે ત્યાં આખા જગતના બાપને એમ કહેવાય કે તમે મારે ત્યાં દીકરો થઈને આવો. એટલે કરદમ ઋષિ કહે છે કે તમારા જેવો મારે દીકરો જોઈએ છે. ત્યારે ભગવાન કહે છે કે મારા જેવું તો બીજું કોઈ નથી. જો હું જ તમારે ત્યાં દીકરો બનીને આવું તો વાત થાય. કરદમ ઋષિ કે બરાબર, તો તમે દીકરો બનીને આવો. ભગવાન કહે છે કે ઋષિ, હું દીકરો બનીને ત્યારે આવી શકું કે મારી કોઈ માં હોય. ભગવાને ઋષિના અંતરની વાત જાણી લીધી અને કહ્યું કે આજથી 7મા દિવસ પછી તમારે ત્યાં એક રથ આવશે. રથની અંદર મનુ મહારાજ, શતરૂપા રાણી અને રાજકુમારી દેવહૂતિ 3 જણા હશે. એ મહારાણીના એ રાજકુમારીનું તમે પાણી ગ્રહણ કરજો અને તમારા દિવ્ય દાંપત્ય જીવને કરી અને હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. પ્રભુ અંતર ધ્યાન થયા છે. કરદમે મૂર્તિને પોતાના હૃદયમાં રાખી ઋષિ પોતાના આશ્રમમાં ગયા. પ્રભુએ કહેલો સમય યાદ આવ્યો, નજીક આવ્યો. આશ્રમમાં એક રથ આવ્યો. મનુ મહારાજ, શતરૂપા રાણી અને દેવહૂતિ પધાર્યા છે. કરદમ ઋષિએ 3 આસન બિછાવ્યા છે. મનુ મહારાજ અને શતરૂપા રાણી બેઠા છે, પણ દેવહૂતિ ત્યાં બેઠા નથી. વિચાર કર્યો કે મારા પિતાજી તો મારું લગ્ન કરવા માટે અહીંયા લઈને આવ્યા છે, માટે આ આસન ઉપર ન બેસાય. જો હું આસન ઉપર બેસું તો મેં પતિની પાસે મારી સેવા કરાવડાવી ગણાય. મારે મારા પતિની સેવા કરવાની હોય, એની સેવા મારે લેવાની ન હોય. અને જો આસન ઉપર ન બેસું તો એમનું ઋષિનું અનાદર કર્યો ગણાય. માટે દેવહૂતિએ શું કર્યું? આસન ઉપર ન બેઠા, આસનની બાજુમાં બેઠા અને પોતાનો જમણો હાથ છે આસન ઉપર પધરાવ્યો.
અને કરદમ ઋષિએ લગભગ એવું લાગે કે ત્યારથી જ આ પરીક્ષા કરવાનું ચાલુ થયું. છોકરો છોકરી જોવા જાય ને એટલે આ બધી કસોટીઓ અહીંયાથી ચાલુ થઈ. આ કરદમ ઋષિએ દેવહૂતિની કસોટી કરી છે કે આ મારી સેવા લે છે કે કેમ. આપણે તો અત્યારે પૂછપરછમાં થાય ને બધું, ફોજદારી બધા હાલતું હોય. કેટલો પગાર છે, દર રવિવારે ફરવા જવું જ પડશે, એમાં હાલશે નહીં, હોટલમાં જમવું જ પડશે. અને રવિવાર થાય એટલે ઉપડે હોત ને પાછા, બા તમે ભગવાનનું નામ લ્યો અમે જઈ આવીએ. બા બિચારી શું કરે. અને હવે તો આ વેસ્ટર્ન કપડાં એવા છે. હું ગામડામાં રહેતો એ સારું હતું, પણ આ તો કર્મો એ કરી અને રાજકોટમાં રહેવા જવાનું થયું 3 વર્ષથી. અને ત્યાં હજી રવિવાર ને બુધવાર આપને એમ થાય કે દીકરી બહુ સારી જાતિ છે, તો દીકરીને બીજી 3 દીકરી હોય, એવા કપડાં પહેર્યા હોય. મારા વાલા બે હાથ જોડીને એક આ વ્યાસ ગાદી ઉપરથી કપડાને જરા શોભે એવા રાખજો. અત્યારના સમયમાં એક વસ્તુ જોવા જેવી છે, આ વિદેશના બધા આવે ને અહીંયા આવીને સાડી પહેરે અને આપણે બધા એનું અહીંયા લઈ લીધું. અમે હમણાં ગોવા નવચંડી યજ્ઞ કરવા ગયા હતા, હજી હમણાં થોડા સમય પહેલા, દિવાળી પહેલા જ ને 28 તારીખે આવ્યા. અને વિદેશીને ત્યાં યજ્ઞ હતો. એની આખી હોટલ છે મડગાંવની અંદર, ઓમ શિવ હોટલ નામે પાછું એવું. અને એ ગોવાની અંદર શ્રી કૃષ્ણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ચાલુ કરે છે, વિદેશી જ છે. કહેવાનો મારો તાત્પર્ય કે આ માણસો આવીને આપણી સંસ્કૃતિને અપનાવે. આપણે નવું આવડું મોટું મકાન બનાવીએ, પણ એમાં વાસ્તુ પૂજા તો કે એવું કાંઈ ન હોય, હાલો રહેવા વયા જાઓ. બહાર ના આવીને આપણી સંસ્કૃતિને અપનાવે. આપણને એમ થાય કે આપણે તો અમેરિકા વાળા થઈ ગયા ને, હાવ આર યુ ફાઇન. પછી વળી પાછો ગુજરાતીમાં ચાલુ કરે, હાલો જમવાનું દઈ દો. કહેવાનો મારો મતલબ કે આપણી જે સંસ્કૃતિ છે ને, બહુ સારામાં સારી અને ઊંચામાં ઊંચી સંસ્કૃતિ હોય તો આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે. માટે બીજી સંસ્કૃતિને અપનાવવાની જરૂર નથી મારા વાલા, આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને. એટલે જ કીધું ને, એ કાઠિયાવાડમાં કોકદી અને ભૂલો પડી જા ભગવાન, હે તારા એવા કરું રે સન્માન. હારે રે તને સ્વર્ગે બોલાવું શામળા, તારા એવા કરું રે સન્માન. એ તને સ્વર્ગે બોલાવું શામળા. કાઠિયાવાડમાં કોક દી, યા એમ ન કીધું અમેરિકામાં કોક દી ભૂલો પડને ભગવાન, પણ એ કાઠિયાવાડ આ સંતોની ભૂમિ. ભગવાને 24 અવતાર લીધા, એ આપણી ભૂમિમાં લીધા. ક્યાંય અમેરિકામાં ભગવાન જન્મો નથી, વિદેશોમાં ક્યાંય જન્મો નથી. અને એ શીખ આપણી પાસેથી. આ ઇસ્કોન મંદિર બનાવે, હરે રામા હરે કૃષ્ણ કરે અને અહીંથી પૈસો લઈ જાય. અહીંયા આપણે પાછા અહીંયા દાની દઈએ. ગામમાં નાનકડું શિવ મંદિર બનતું હોય અને ગામના છોકરા વાવે કે અમારે શિવ મંદિર બનાવવું, થોડોક ફાળો આપજો, તો કે ના, તમે બધા શું કરો અમને ખબર છે. અને વાં લાખો રૂપિયા દે, ત્યાં શું કરે આપને ખબર. જોવા ગયા અહીંયા દાન દેવું હોય તો આપણી ભૂમિમાં દેજો. અહીંયા ગાયો માટે આપણે બોર્ડ માર્યો છે, ગૌ સેવા કરવી. પણ ગાયોની સેવા એવી ગાયોની કરજો કે જ્યાં જરૂરિયાત હોય. અબજોની સંપત્તિઓ ત્યાં રૂપિયો ન દેવો. જ્યાં જરૂરતમંદ છે એને તમે દેજો મારા વાલા. ગાયને લીલું નહીં નાખો તો હાલશે, પણ બાજુમાં રહેવા વાળો સગો ભાઈ દુખી હોય તો એની મદદ કરજો. ગાયને દેવા કરતા એ પુણ્ય વધશે. ઘરે બધા દુખી હોય ને બાયણે મોટો થતો ફરતો હોય. બ્રાહ્મણોને દેવાનું આવે તો ત્યાં જીવ મૂંઝાતો હોય, કચું થતા, ગોર બાપા લઈ જાય, શું કરવું. માટે આ પરીક્ષા કરદમ ઋષિ કરે છે. અને પરીક્ષામાં દેવહૂતિ પાસ થઈ ગયા. કરદમ ઋષિ કે આપણે હાલ છે, હાલો રેડી, જોડો જાન.
ઋષિ જાણે છે છતાં પૂછ્યું, કહો મનુ મહારાજ, કેમ આવવાનું થયું? મનુ મહારાજ કહે છે કે ઋષિ, આ મારી દીકરી દેવહૂતિ છે ને, લગ્ન કરવા યોગ્ય થઈ છે, તે તમને જોવા માટે આવ્યા છીએ. અરે રાજા, આ તમારી રાજકુંવરી રાજમહેલમાં કેવા સુખ ભોગવીને આવી હોય, ને હું તો જંગલમાં એક પર્ણકુટીમાં રહેવા વાળો ઋષિ છું. આખો દિવસ તપશ્ચર્યા કરી તમારી દીકરીના થોડું ફાવે. ત્યારે મનુ મહારાજ કહે છે કે ઋષિવર્ય, મારી દીકરી છે ને મહેલમાં રહેવા છતાં પણ એક સંતનું જીવન જીવેલી છે, અને એની પોતાની શરત છે કે કોઈ સાધુ હારે, કોઈ સંતની સાથે મારા લગ્ન કરજો, હું એની સાથે લગ્ન કરીશ, બાકી મારે લગ્ન કરવા નથી. કોઈ સંસ્કાર વાળું વ્યક્તિત્વ હોય એની સાથે મારા લગ્ન કરજો. એટલે મારી દીકરીને અહીંયા ફાવશે. હું એમ કહું કે સંસ્કાર, સંપત્તિ કરતા સંસ્કારના વારસાને જોઈ દીકરા દીકરીના લગ્ન કરજો. અત્યારે સંપત્તિમાં લગ્ન કરે ને, પછી થાય છૂટું કાકો કે ગળા ફાંસો ખાધો હોય અને કોઈના જીવ જાય સંપત્તિના હિસાબે, પણ સંસ્કારના વારસાને જોઈ દીકરા દીકરીના લગ્ન કરજો મારા વાલા. અને હું તો ત્યાં સુધી કહું, ભલે જ્ઞાતિનો પણ ન હોય, પણ સંસ્કાર સારા હોય તો દીકરીને દેવામાં વાંધો નથી, લગ્ન કરવામાં વાંધો નથી. આવું આપણું શાસ્ત્ર કહે છે. સંપત્તિની જરૂર નથી, આ સમયની અંદર સંસ્કારના વારસાની જરૂર છે. આ ક્ષત્રિયની દીકરી અને સંત કેવી રીતે ભેગું થાય? રાજકુંવરીના લગ્ન પોતાની દીકરીનું દાન દેવા માટે ગયો છે. અને એ કન્યાદાનનો એ પ્રસંગ, હસ્તમેળાપનો એ પ્રસંગ જોવા જેવો છે. આપણે ત્યાં લગ્ન છે ને, એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે મારા વાલા. બરાબર વિધિ થાય, અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણના વચને, સમાજના બધા માણસોની વચ્ચે બે આત્માઓનું મિલન થાય. એમાં કન્યાનો પિતા એ કન્યાદાનનો વિધિ કરતો હોય, એ વિધિ જોવા જેવી છે. કન્યા લક્ષ્મી રૂપે છે, વરરાજા છે વિષ્ણુ રૂપે છે. પિતા કન્યાદાનનો સંકલ્પ કરે, ભગવાનની જેમ વરરાજાનું સ્વાગત થાય, એનું પૂજન થાય, એનું અર્ચન કરવામાં આવે. લગ્ન વિધિ છે ને 8-10 કલાકની લગ્ન વિધિ છે મારા વાલા. આ તો આપણે શોર્ટકટ કરી નાખ્યું, કોઈને ફાવતી નથી. વરરાજાનું પૂજન થાય છે, અર્ઘ્ય આપવાનો, વરરાજાનો અંગૂઠો ધોવડાવવાનો, પછી બાપ છે ને એની દીકરીના હાથમાં જળ આપે છે. જળ હસ્તમેળાપના સમયે આ જળ દ્વારા એક દીકરીનો પિતા પોતાની દીકરીને કહે છે કે બેટા, જેમ આ જળમાં 3 ગુણો છે, સ્વચ્છતા, શીતળતા અને મધુરતા, એમ તારો સ્વભાવ છે, આ 3 ગુણ વાળો રાખજે દીકરી. તારો સ્વભાવ બહુ ગરમ ન રાખતી, તારા સ્વભાવને આ જળની જેમ ઠંડો રાખજે. ત્યાર પછી પુષ્પ આપે છે, અને પુષ્પ આપી દીકરી કહે છે કે બેટા, બાપ કહે છે કે દીકરી, આ પુષ્પ કેવું કોમળ છે, પણ આમાં સુગંધ ન હોય તો એ નકામું છે. એમ તારા જીવનને આ ફૂલની જેમ તું સુગંધમય રાખજે દીકરી. પછી હાથમાં ચોખા આપે છે કે તારા જીવનને આમ અખંડ રાખજે, અક્ષત. આ ચોખાની જેમ તારા જીવનને, તારા સૌભાગ્યને તું અખંડ રાખજે.
જે દીકરીના મનની અંદર એવું હોય ને આઈ એમ સમથિંગ, એને આ કાંઈ લેવા દેવા નથી. એના જીવનમાં એવું કાંઈ છે જ નહીં. કોણ પિતા, કોણ પુત્ર, કોણ બાપ, કોણ દીકરો, કોણ પતિ, કેવી જગ્યાએ બેઠા છે એનું પણ આપણને ખબર ન હોય. જાણે બગીચામાં બેહવા આવ્યા હોય ને એમ બેઠા હોય. આપણને ઈચ્છા થાય ત્યારે આમ વાતું કરી લેવી કોકના કાનમાં જઈને, જાણે ભેંસ પાસે ભાગવત. ત્યારે બાપ કહે છે દીકરીને કે દીકરી આ ચોખા જે આપ્યા છે ને એમ તારા સૌભાગ્યને તું અખંડ રાખજે. પછી દાભડો એના